જ્યાં ત્યાં પૂછડામાં બરી જાય. હવે તો કહે કે મને તો લવ થઈ ગયો, મને તો લવ થઈ ગયો. અરે અકલ વગર ના, લવ એટલે ખબર શું? અમારા જમાનામાં તો અમે ખબર નથી કોની હાથે લગ્ન કરવાતા, ઘૂમટો પહેરીને બેઠા, પછી દાચું જોતું તાર કાકાનું. હવે તો લવ થઈ જાય ને જ્યાં ત્યાં નિશાની લખે, પેટમાં લખાવે ને, હાથમાં લખાવે ને, ખભામાં લખાવે ને, કુલામાં લખાવે. આવું કઈ હતું હશે? ના પાડીએ તો કહે છે અમે તો સ્કૂટર લઈને ભાગી જાશું. કોઈના બાપાની ડર નહીં, છોકરીઓને બાંધે તો દોરી રસી લઈને ભાગે એવું છે. હવે તો કે અમે તો આપઘાત કરશું, મરી જશું પ્યારના નામમાં. પછી તો કે અમે કોન્ટ્રાક્ટ કરશું, ઓલાનું મારું બધું કામકાજ થઈ ગયા પછી તો એ ગધેડીના હનીમૂનમાં જાય. બાકી હું રહી ગયું. પછી મોર્ગેજ કાઢાવે ને મકાન લે, પૈસા તો હોય નહીં. અને પછી ખબર પડે કે ગધેડીને કઈ ખાવાનું નથી આવતું, બર્ગર ખાય આખો દિન, પછી લોંદા જેવા તેલવાળા ગચરા જેવા પીઝા ખાય. પછી સાસુ સસરાને કે હવે ગેટ આઉટ, તમે તો ડસ્ટબિન છો, તમે તો લાયાબિલિટી છો. આવું કઈ સાંભળ્યું છે? પછી ના ગમે, એકબીજાને 2 મહિનામાં ઝઘડા થાય કે અમે તો છૂટાછેડા રાખીએ છીએ, અમને તો ડિવોર્સ જોઈએ. અરે અકલ વગર ડિવોર્સ વાળ્યો. અને પછી આવી રીતના ઘર તોડાવે બધાને, મારું એ તોડાવે તમારું તોડાવે. આવું સત્યાનાશ કરી નાખે. સ્ટુપિડ.